લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધ્રાંગધ્રા અરાઈસ ગ્રુપ દ્વારા 5000 ચકલી ઘર, કુંડા અને ચણ ડીશનું વિતરણ કરાયું. છેલ્લા 17 વર્ષથી અબોલની સેવાનો ભેખ 35 યુવાનોની ટીમનું પ્રેરણાદાયક જીવદયા કાર્ય. આખું વર્ષ ઘાયલ પક્ષીની સેવા કરવામાં આવે છે. ઉત્તરાયણમાં ખડે પગે ઘાયલ પક્ષીઓની ચાકરી કરવામાં આવે છે. ધ્રાંગધ્રા શહેરમાં છેલ્લા 17 વર્ષથી અબોલ પક્ષીઓની સેવા કરતા અરાઈસ ગ્રુપ દ્વારા શહેર મધ્યે ગ્રીન ચોક ખાતે 5000 ચકલી ઘર તેમજ 5000 પાણીના કુંડા અને ચણની ડીશનું વિતરણ કર્યું છે. દર વર્ષની જેમ અરાઈસ ગ્રુપ અચૂક હજારોની સંખ્યામાં ચણદાની, કુંડા અને ચકલી ઘરનું વિતરણ કરતું નજરે પડ્યું હતું. જો કે 40 જેટલા યુવાનોનો જીવદયા પ્રત્યે સમર્પણનો ભાવ છેલ્લા 17 વર્ષથી અવિરત ચાલુ છે. આખું વર્ષ આ ગ્રુપ ઘાયલ પક્ષીઓ માટે તત્કાલ હાજર જોવા મળે છે. ખાસ કરીને ઉત્તરાયણમાં યુવાનો મોજ અને મસ્તીમાં ધાબે હોય અને તેની જગ્યાએ આ યુવાનો તે આખો દિવસ રસ્તા ઉપર રહીને ઇમરજન્સી પક્ષીઓની સેવા અને પક્ષીઓ માટે ફાળો ઉઘરાવતા નજરે ચડતા હોય છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. ધ્રાંગધ્રા શહેરમાં છેલ્લા 17 વર્ષથી કાર્યરત અરાઈસ ગ્રુપ એ ઘાયલ પક્ષીઓની સેવા કરે છે. મકર સંક્રાંતિમાં પણ જે પક્ષીઓ ઘાયલ થાય છે એની સેવા કરે છે અને એની સારવાર કરે છે. એ સિવાય પણ 365 દિવસ જે કોઈ બી પક્ષીઓ ઘાયલ થાય છે એની પણ સેવા કરવામાં આવે છે. અને જે કોઈ બીને પણ ઘાયલ પક્ષીઓ દેખાય તો એની અરાઈસ ગ્રુપને જાણ કરે જેથી એને તાત્કાલિક સારવાર મળી શકે અને એને નવું જીવનદાન મળી શકે. આજ રોજ અરાઈસ ગ્રુપ દ્વારા 5000 પાણીના કુંડા, 5000 ચણની ડીશ અને 5000 ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું. હું રામભાઈ. આજે જણાવતા ખૂબ આનંદ થાય કે ધ્રાંગધ્રા મુકામે ગ્રીન ચોકની અંદર અરાઈસ ગ્રુપ દ્વારા એક સરસ મજાના પક્ષીઓ માટે પક્ષીઓના માળા, પાણીના કુંડા અને ચકલાની ડીશો એટલે કે ચણની જે ડીશો છે એનું વિતરણ કરવામાં આવ્યું. મિત્રો, જણાવતા ખૂબ આનંદ થાય કે છેલ્લા 17 વર્ષથી આ અરાઈસ ગ્રુપના 35 અમારા સેવક મિત્રો છે જેના દ્વારા આ સેવાનું કાર્ય, જીવદયાનું કાર્ય કરવામાં આવે છે. મિત્રો, આ ધ્રાંગધ્રાના આજુબાજુના વિસ્તારમાં જે પણ ઘાયલ પક્ષીઓ હોય, અમારા આ અરાઈસ ગ્રુપને જાણ થાય કે આ જગ્યા ઉપર કોઈ ઘાયલ પક્ષી છે અને ખાલી જાણ કરવામાં આવે તો તાત્કાલિક એ પક્ષીનો કોન્ટેક્ટ કરવામાં આવે છે અને એનાથી સારવાર કરી અને પક્ષી પોતાનું ફરી સારું તંદુરસ્ત જીવન જીવી શકે એ માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. એથી વિશેષ દર વર્ષે મિત્રો આપણો આનંદનો તહેવાર એટલે કે ઉત્તરાયણ આપણા માટે આનંદ છે, પણ પક્ષી માટે એ મોતની સજા હોય છે. તો દર વર્ષે ઉત્તરાયણના બીજા દિવસે પક્ષીઓની શમશાન યાત્રા કાઢવામાં આવે છે, જે ધ્રાંગધ્રા છે એની વચ્ચેથી કાઢવામાં આવે છે અને એ નિમિત્તે જે ફંડ ફાળો ભેગો થાય છે એ ભેગો કરી અને આ જે અરાઈસ ગ્રુપ છે આજ ઉનાળાની ઋતુની અંદર પક્ષીઓ માટે ચકલી ઘર, પાણીના કુંડા અને ચણ માટેની ડીશનું વિતરણ કરે છે. તો મહેશ રાજગોર. અરાઈસ ગ્રુપ પક્ષી બચાવો અભિયાન ધ્રાંગધ્રા શહેરમાં છેલ્લા 17 વર્ષથી પક્ષી બચાવ અભિયાનનું કાર્ય કરી રહી છે. અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે તો આજરોજ 23/3/2025 રવિવારે ગ્રીન ચોક ખાતે અરાઈસ ગ્રુપ દ્વારા 5000 કુંડા, 5000 ચકલી ઘર તેમજ 2000 ચણની ડીશનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આજે આવ્યું. આ સેવા કાર્યમાં ધ્રાંગધ્રાના રામાયણ મંદિરના મહંત શ્રી બાબુ તેમજ નરસિંહ મંદિરના મહંત શ્રી બાબુ તેમજ ધ્રાંગધ્રા વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા સાહેબ તેમજ ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ શ્રી કુલદીપસિંહ ઝાલા સાહેબ તેમજ પાર્ટીના અન્ય લોકો તેમજ ધ્રાંગધ્રાના નામી અનામી અનેક સેવાકીય સંસ્થાઓ, ગ્રુપો આ લોકોએ આ સેવા કાર્યમાં હાજરી આપી હતી. એમના હસ્તે એમનું આ વિતરણ કરવામાં આવ્યું. તો અમે લોકોને એ જ અપીલ કરીએ છીએ કે ગરમી ખૂબ પડી રહી છે, આપણે પણ તરસ લાગે એમ અબોલ જીવને પણ તરસ લાગે તો તમારા બાલ્કનીમાં છત ઉપર પાણી ભરેલ કુંડું અવશ્ય મૂકો, ચકલી ઘર લગાડો, જેથી કરીને આપણે આ સુંદર મજાના અબોલ પક્ષીઓને બચાવી શકીએ. અમે એક જ વિનંતી કરી છે, આવો આપણે સૌ સાથે મળીને આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને બચાવીએ. આપણો ધર્મ એ જ છે કે અહિંસા પરમ ધર્મ, સેવા એ જ આપણો મર્મ છે. તો સૌ સાથે મળીને પક્ષીઓ બચાવીએ. આભાર.